બધા ફરી એક નવા વિડીયોની સાથે આવી ગઈ છું. હું મારા ભાઈની વાડી આવી ગઈ છું. તમને ફરીવાર વાડીની શેર કરાવવા માંગુ છું. તો ચાલો આગળ. તો ઘણા બધા કેસુડા છે પણ સુકાઈ ગયા છે. હમણાં ઉતાણી આવે છે, પછી હોળી આવવાની છે. ત્યારે હોળીમાં તમને દર્શન કરાવી. ચાલો પેલા પગે લાગી તમને વાડીની શેર કરાવી. ચાલો ચંપલા પહેરી અને વાડીની શેર કરાવીએ. પાણી વાળી ગયેલું છે એટલે ગારો પગમાં ચોટીનો છે એટલે ચંપલા પહેરી લઈએ. ખાખરાનું ઝાડ છે મોટું બધું, એમાં જ કેસુડા થાય છે. અહીંયા 10 થી 12 ક્યારામાં ગુવાર વાવી ગયેલો છે, તમે જોઈ શકો છો. ગુવારના ફૂલ પણ આવી ગયા છે. અહીંયા આવી જાય ગુવાર પણ આવી ગયો છે, તમને દેખાડું. અહીંયા નાનો ગુવાર પણ આવી ગયો છે. તમે જોઈ શકો છો ગારો ખૂબ જ છે, કારણ કે પાણી આવી ગયું છે એટલે સાઈડમાંથી આપણે હલાવવાનું છે. ગુવાર તમે જરૂરથી ખાજો. ન ખાતા હોય તો જરૂરથી કોમેન્ટમાં કહેજો. હું ખાઉં છું, નથી ખાતી, તમે જે પણ લખો હોય તે. અહીંયા છે ઘણા બધા ઝાડના છોડ છે. તેમાં ઝાડ આવી છે પણ કાચી છે, પાકવામાં થોડો સમય લાગશે. પણ છે તમે જોઈ શકો છો 15 જેટલા ઝાડના છોડ છે. એ પાંડા લાડ બધા છે એટલે પડવાની બીક લાગે છે. ચાલો તો આગળ. અહીંયા કેટલું મસ્ત લીલું ઘાસ છે. અને ભેંસો માટે આ દવા કેમ નથી છાંટતા કે કારણ કે એને ભેંસો ગાયો હોય એટલે તેને ખવડાવવા માટે કામ લાગે જરૂર. અહીંયા વચમાં દારૂડીઓ પણ છે, તમે જોઈ શકો છો. ચાલો તો આગળ જઈએ. અહીં ઘણા બધા ગાજરના છોડ પણ છે. અહીંયા સોળીનો વેલો છે પણ સોળી આવી નથી ઘણી, એ પણ લેતા જાત. તમે જોઈ શકો છો, તમને ગાજર બતાવું. અહીં ગાજર પણ છે, તમે જોઈ શકો છો. ચાલો તો આગળ. ઓહ, અહીંયા તો જો આ નીચે કેટલા મોટા મોટા ગાજર હશે, તમે જોઈ શકો છો. નાનું તો એ નાગનું બચ્ચું કહેવાય, અભિમન્યુ એવું આવે છે. તો આ એની જેવું થયું છે, નાનું છે પણ ઘણું મોટું છે. ચાલો આગળ. અહીંયા પણ એવા ઘણા બધા છે. આ જે મકાઈનો છોડ, તેમાં એક મકાઈ આવી ગઈ છે, તમે જોઈ શકો છો. અહીંયા બધામાં આ ઘઉં આવી ગયેલા છે. જાંબલી ડુંગળી નીકળી ગઈ છે, હજી સફેદ ડુંગળી છે. આ બધામાં જાંબલી ડુંગળી હતી તે નીકળી ગઈ છે. આ સફેદ ડુંગળી છે. અહીં આવો તમને સફેદ ડુંગળી તમને બતાવી દઈએ. આ પણ સફેદ ડુંગળી છે, તમે જોઈ શકો છો. પાકી ગઈ છે અને હવે ખાવામાં પણ યુઝ થાય. તમે જોઈ શકો છો. આ ડુંગળી પણ 12-15 ક્યારામાં છે. ગણ્યા નથી પણ તો પણ હું તમને કહું છું. આ બધી જ ઝાડ છે, તેની અંદર લીલું લીલું ખડ છે. અહીંયા ઘણા બધા બાજરાના ડુંડા પણ છે. હું તમને કહી શકું છું આ બાજરાનો ડુંડો છે એટલે આ બધા બાજરાના જ ડાંગર હશે. તે ઘણા બધા ખીપા છે અને
એક બે ખીપા લાગી પણ ગયા છે. તમે જોઈ શકો છો એટલામાં ઘણું બધું દંડા છે. અહીંયા આવી તમને બાજરો પણ બતાવું. બાજરો તમે જોઈ શકો છો. અને એક આપણે ડુંડાને લઈ લઈએ. એકને લઈ લીધું. ચાલો હવે તમને આગળ શેર કરાવું. ચાલો આગળ આ સુકાઈ ગયેલા ચણા ઘણા બધા છે. તો અહીંયા લીલા પણ ચણા છે. આ છે રાઈ. જોઈ શકો છો રાઈ છે. ચાલો તો આગળ અજમા છે. અહીંયા લીલા ધાણા પણ હતા તે પણ સુકાઈ ગયા છે. અહીંયા ફરીવાર ગાજર આવી ગયા છે. મેથીના ફળો પણ ઘણા બધા હતા તે પણ સુકાઈ ગયા છે. જે આથમી ગયો છે અને અમે અત્યારે આવ્યા છીએ. જોઈ શકો છો કેવો સુંદર નજારો છે. તમે જોઈ શકો છો. અને એક આપણે ડુંડાને લઈ લઈએ. એકને લઈ લીધું. ચાલો હવે તમને આગળ શેર કરાવું. ચાલો આગળ આ સુકાઈ ગયેલા ચણા ઘણા બધા છે. તો અહીંયા લીલા પણ ચણા છે. આ છે રાઈ. જોઈ શકો છો રાઈ છે. ચાલો તો આગળ અજમા છે. અહીંયા લીલા ધાણા પણ હતા તે પણ સુકાઈ ગયા છે. અહીંયા ફરીવાર ગાજર આવી ગયા છે. મેથીના ફળો પણ ઘણા બધા હતા તે પણ સુકાઈ ગયા છે. જે આથમી ગયો છે અને અમે અત્યારે આવ્યા છીએ. જોઈ શકો છો કેવો સુંદર નજારો છે. શકો છો અહીંયા એવા ઘણા બધા છોડવા છે. અહીંયા ઘણી બધી વરિયાળીના છોડ પણ છે. તમે જોઈ શકો છો એમાં પીળા ફૂલ પણ આવ્યા છે. જેમાં ફૂલ નથી ખુલ્યા. જોઈ શકો છો આમાં ફૂલ નથી ખુલ્યા હજી. ચાલો તમને મેળાની પણ શેર કરાવીએ. આ છે મેળો. આને મેળો તરીકે ઉપયોગ પણ કરાય છે. ખેડૂત મિત્રોને જરૂરથી આ બનાવવો જોઈએ. અને જ્યારે રાતે સાવા દીપડાને બીક લાગે ત્યારે આ મેળો ઉપર ચડી જવાનું. અને બાજરો કે ક્યાંય વાવ્યું હોય તો ચકલા ઉડાડવા કામ લાગે છે. ચાલો તો ઉપર ચડી આવીએ. ઘણું ઊંચું છે એટલે બીક તો લાગે છે. પણ નજારો ખૂબ જ અહીંથી સુંદર લાગે છે. તમે જોઈ શકો છો આ મેળા ઉપર ચડીને કેટલું મસ્ત લોકેશન આવે છે. મેં તમને મેળાની શેર પણ કરાવી દીધી છે અને ઉપરનો લોકેશન પણ મેં તમને બતાવી દીધું છે.
જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને તે જ રીતે નવા ઘણા બધા વિડીયો જોતા રહો.